કોઈ કસરત શરૂ કરીએ એટલે દુખાવો કેમ થાય છે? જેમ કે ચાલવાની કસરત શરૂ કરી, સ્ટ્રેચિંગ, સાંધા ફેરવવાની ક્રિયા શરૂ કરી તો થોડું દુખે છે, પગ દુખે, ઢીંચણ દુખે, શરીર દુખે. એનો પહેલા રસ્તો, એક દિવસ એક્સરસાઇઝ કરો, એક દિવસનો ગેપ રાખો. આવું થવાને લીધે વચ્ચે જે ગેપ છે એમાં બે કામ થાય છે. એક તો એ ગેપમાં સામાન્ય ખેંચાણ કે નુકસાન થયું છે એ બધું રિપેર થઈ જાય છે. અને બીજું, જે અક્કડ સાંધાઓ છે એને ફેરવવાની ટેવ નથી, એટલે એ અક્કડ સાંધાઓ ધીરે ધીરે ફ્રી થાય છે બૂમો પાડીને. તો એ અક્કડ છે ધીરે ધીરે ફ્રી થાય છે એટલે દુખે છે. એક દિવસ એક્સરસાઇઝ કરો, એક દિવસ ન કરો. ચાલવાનું પણ 10 મિનિટથી શરૂ કરો તો 2-2 મિનિટ વધારો. 15 દિવસ આવું કરો પછી તમે દરરોજ ચાલી શકશો, દરરોજ જે તે મુવમેન્ટ છે એ પણ કરી શકશો. હવે જે સામાન્ય દુખાવો થાય છે એમાં જો તમે પેઇન કિલર લઈ લીધી તો પેઇન કિલર શરીરની ભાષાને દબાવી દેશે અને પેટમાં જે નુકસાન થશે એ જુદું. હવે ધારો કે તમને એમ થયું કે બહારથી કોઈ લગાડવાની વસ્તુ લઈએ, અંગ્રેજી દવા, તો એ દવા પણ ચામડીમાં થઈ કિડનીમાં જઈ અને શરીરને નુકસાન કરે છે. બરોબર સમજજો, એ લોહીમાં મિક્સ થઈને અંદર જાય છે. એટલે બહારથી લગાડવામાં માત્ર સામાન્ય સદીઓથી ચાલે આવતા મહાનારાયણ તેલ, નિર્ગુંડી તેલ જેવા આયુર્વેદિક તેલ સારી કંપનીના લગાડવાના, બહુ મોંઘા લેવાની જરૂર નથી. એટલે જે સાંધા છે ફ્રી થઈ જશે અને જે કંઈ ડેમેજ થશે તો શરીર પોતે રિપેર કરી દેશે. તમે આંકડાની દુનિયાના માસ્ટર છો, એકના ડબલ કરવાનું જાણો છો બુદ્ધિથી, તમારું રોકાણ સરસ છે, તમારી જોડે ચિક્કાર રૂપિયા છે, પરંતુ અહીંયા આરોગ્યના જગતમાં તમારી કોઈ બુદ્ધિ, કોઈ સત્તા ચાલવાની નથી. તમે ચાહે ડોક્ટર છો, ધર્મગુરુ છો કે ધનવાન છો, તમારે કુદરતના નિયમોનું પાલન કરવું જ પડશે. એટલે જે અગ્નિ, પૃથ્વી, જળવાયુ, આકાશ છે એ તમારા નથી, મારા નથી, બધાના છે. એમાંથી જ આ શરીર બન્યું છે. એનો ઉપયોગ કર્યા વગર કોઈ ઓપ્શન નથી. હાડકાને સરખા રાખવા માટે જે વિટામિન D3 અને સાંધાઓની અંદર જે ગરમી જોઈએ, લુબ્રિકેશન જોઈએ, એના માટે ખુલ્લામાં બેસવું અને તડકો જરૂરી છે જ. તડકાથી ગરમી આવે, મુવમેન્ટથી ગરમી આવે. તમે હળવા હાથે મસાજ કરો એનાથી ગરમી આવે, પણ મસાજ એ ટેકો છે, આધાર નથી. અને ફરીથી કહું છું, આંકડાની દુનિયાની સિદ્ધિ નહીં ચાલે, તમારે મહેનત કરવી પડશે. કારણ કે તમે નિયમિત રીતે ચાલો છો એટલે તમારા સાંધાઓ ફ્રી તો થાય જ છે, પણ રોજે રોજ જે તોડફોડ થાય છે ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ નામના સેલની હાડકાના, એ તોડફોડ જે છે એ સામે નવસર્જન પણ એટલું સારું થાય છે. એટલે સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી શરીરમાં તોડફોડ વધી જાય, નવસર્જન ઘટી જાય, એટલે કે રિપેરિંગ પૂરતું ન થાય. તમે એક્સરસાઇઝ કરો, તડકો લો, બરોબર પાણી પીઓ, સારી ઊંઘ લો અને ભૂખ વગર ન ખાઓ તો તમારું શરીર 20 વર્ષે, 40 વર્ષે, 60 વર્ષે, 80 વર્ષે એવું જ હળવું ફૂલ રહેશે. હું કેમ કહી રહ્યો છું? કારણ કે આ મારો અનુભવ હું શેર કરી રહ્યો છું. જે કંઈ કરવાથી મને અંદરથી સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે, મારું કાગળ જેવું મારું શરીર સૂતી વખતે હોય, ઉઠું ત્યારે હોય, તો હું એ જે મારો અનુભવ છે એ તમારી આગળ શેર કરું છું. અને મારા અનુભવથી તમારું દુઃખ દૂર થતું હોય તો એ મારા માટે વધારે આનંદનો વિષય છે. કારણ કે તમે કંઈક લગાડીને દુઃખી થાવ, આયુર્વેદના નામે મોંઘા તેલ લગાડીને કોઈ ચમત્કાર થવાનો નથી. કે તમે અઘરી કસરત કરવા જશો અમુક ઉંમર પછી તો મુશ્કેલી થશે. જન્મ પછી ધીરે ધીરે વિથ ધ ટાઈમ શરીરની અંદર અમુક ઘટનાઓ રિવર્સ થવાની છે. એટલે સાંધાનો દુખાવો, સાંધા કડક થવા, હાડકાં નબળા પડવા એ માનવ જીવનનો એક ભાગ છે. એને તમારે સ્વીકારવો પડશે. પણ છેલ્લા શ્વાસ સુધી લાકડીના ટેકે પણ જો તમારે ચાલવું હોય તો તમારી પાસે આ જે હું બતાવું છું એ રસ્તો છે. તમને એમ થશે કે ગરમ કોથળીનો શેક કરીએ કે ઇલેક્ટ્રિક કોથળીનો, એનાથી પણ નુકસાન છે. તમે કોઈ પણ વસ્તુ સળંગ વધારે વાર કરો એટલે એ શરીરને ડેમેજ કરે છે. કઈ રીતે? તમે ગરમ કોથળીનો શેક કરો એટલે અહીંયા ઇન્ફ્લેમેશન અને ઇરિટેશન થઈ શકે. ઇલેક્ટ્રિક કોથળીનો કે ગરમ પાણીવાળી કોથળીનો શેક કરો એટલે અંદર જે પ્રવાહી છે ઢીંચણની અંદર કે બીજે, ત્યાં આગળ જ્યારે સોજો હોય તો અંદર જોખમ વધી શકે છે. કારણ કે તમને એમ છે કે કોથળી મૂકીને રાતભર સૂઈ જઈએ, ક્યારેય ઉધાર આરોગ્ય નથી મળવાનું. ફરીથી સમજો, કારણ પરિણામ
અને એની પહેલા કાર્ય. તમે કાર્ય કરો છો વ્યાયામનું, તમને પરિણામ મળે છે તમારા સાંધા ફ્રી થવા, અને એનું કારણ છે વૈજ્ઞાનિક, જે મેં તમને સમજાવી દીધું. હવે એની સામે તમે શોર્ટકટ લેવા જાઓ છો, અહીંયા અંગ્રેજી ક્રીમ લગાડો છો, તો તમે જાતે જ એક કાર્ય કર્યું અને એના કારણમાં નુકસાન થયું કિડનીને અને શરીરને, અને પરિણામમાં હાડકા નબળા થયા, પાચન તંત્ર નબળું થયું, જે કેલ્શિયમ જતું હશે એ પણ નહીં પચે. તો શા માટે થઈને વધારે પડતી પેઇન કિલર લઈને ઇન્ટરનલ બ્લીડિંગ કરીને સિસ્ટમને બગાડો છો? શા માટે થઈને ચમત્કારો પર દોડો છો? ચમત્કાર આપણે સૌ છીએ. ઉઠો, ઊભા થાવ અને પોતાના શરીરની જવાબદારી કર્મો ઉપર ન નાખો. તમે જ લો. તમે ગુનેગાર છો, તમે ભૂતકાળમાં ભૂલ કરી છે, કુદરતને એની સાથે લેવા દેવા નથી. તમે તમારા શરીર માટે અત્યારે જે કંઈ કરો છો એનું પરિણામ આપવાનું એ કુદરતે નિશ્ચિત કરેલું છે, એને ત્યાં ઉધાર નથી. તો શરૂ કરી દેશો ચાલવાનું, આરોગ્યના રસ્તે, સત્યના રસ્તે, અને ઓછામાં ઓછા નુકસાન સાથે કે નુકસાન વગરના કુદરતના રસ્તે.